મનીષ, કયા વિસ્તારમાં લાગ્યા છે બેનર્સ અને શું લખાણ તેમાં? વિધિ મહેસાણા ઊંઝામાં પેટા વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હજુ કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી। તે અગાઉ જ જે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છે આશાબેન પટેલના સમર્થનમાં બેનરો લગાવવામાં આવ્યા છે। ઊંઝાના મુખ્ય વિસ્તારમાં જ ઊંઝાના પ્રવેશ સમયે રોડ પર જ લાગેલા સર્કલમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે અને તેમાં ડોક્ટર આશાબેનનું જાહેરમાં ખુલ્લું સમર્થન આપતા લખાણ લખવામાં આવે છે અને લિખિતમ સમગ્ર ઊંઝા શહેરના ગ્રામજનો દ્વારા આ બેનર લખાયા હોય તે પ્રકારનું લખાણ ઉલ્લેખ આ બેનરમાં કરવામાં આવ્યો છે। વિધિ ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2 દિવસ પહેલા જ આશાબેનના વિરોધી બેનર પણ લાગ્યા હતા। ત્યારે હાલમાં ઊંઝા પેટા વિધાનસભા ચૂંટણી અગાઉ જ્યારે ઉમેદવાર જાહેર થાય એ પહેલા જ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ આશાબેન પટેલને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે। ત્યારે ક્યાંક વિરોધી બેનરો લાગી રહ્યા છે તો હવે એમના સમર્થનમાં બેનરો પણ લાગ્યા છે। બિલકુલ મનીષ, આભાર।